ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્रहेषु વ્યાપિતમ સર્વમ તૈલોક્યમ સચરાચર નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ. ગ્રહો છે એ સુખ સુવિધા સમૃદ્ધિ ઐશ્વર્ય આપી પણ શકે છે અને પાછું લઈ પણ શકે છે. અને એટલા માટે ગ્રહોની સ્થિતિ રાજકારણના વિષયમાં પણ જોવી જરૂરી થઈ જાય છે. રાજકારણનો વિષય જે છે એ જો સફળતા મેળવવી છે એ વિષયના અનુબંધે તો તમારામાં પહેલા તો નેતૃત્વના ગુણો હોવા જરૂરી છે. પબ્લિક સેક્ટરના સાથે તમે જોડાઈને સુયોગ્ય કાર્ય કરેલું એટલે કે કર્મ દ્વારા પણ તમે પ્રશસ્ત હો એ જરૂરી છે. અને સતત કાર્યાન્વિત રહેવાની તૈયારી પણ જરૂરી છે. પણ આ ત્રણ પરિમાણ જો સિદ્ધ કરવા છે તો એમાં ગ્રહોની સ્થિતિ સુયોગ્ય હોવી જરૂરી છે. સૌથી પહેલા લગ્ન અને દશમ સ્થાન એટલે કે દસમો જે ભાવ છે આ બંને જે સ્થાન છે એના આધારે નક્કી કરી શકાય કે વ્યક્તિ રાજકારણમાં સફળ થશે કે નહીં. તો સૌથી પહેલા જન્મના આધારે લગ્ન. માનો કે મેષ રાશિથી વિચાર કરીએ તો મેષ રાશિના આધારે એ જ સમયે જો લગ્ન પણ મેષ છે તો જે તે જાતક છે એ જાતક કર્મઠતા તો રાખશે પણ એ કર્મઠતાની સાથે સાથે એના બાજુમાં આવતી જે લાલચની વૃત્તિઓ છે એમાંથી એને બચવું પડશે. અને સામે જો 10મા ભાવમાં અને 11મા ભાવ જે સહયોગીઓનો ભાવ છે એ બંને વચ્ચે જો તાદાત્મ્યતા નહીં હોય તો કાં તો વિપરીત પરિણામ આવશે કાં તો સુગમ પરિણામ આવશે. બીજા બધા ગ્રહોની સ્થિતિ જોવી જરૂરી છે. એટલા માટે કેવલ દશમ ભાવના આધારે અત્યારે વિના કુંડલીએ સર્વસામાન્ય જો વાત કરવા માટે આપણે બેઠા હોઈએ તો આ વાતને સ્પષ્ટ કરવી જરૂરી છે કે એમાં સફળતા કેટલી મળી શકે. પણ કોઈ વ્યક્તિની કુંડલી ચોક્કસ લઈને તમે બેઠા છો અને એ વખતે જો તમારે તારણ કાઢવું છે તો લગ્નેશના આધારે અને દસમ અને એકાદશ ભાવના આધારે જે ગ્રહોની સ્થિતિ છે એના આધારે એ ચોક્કસ રૂપે કહી શકાય કે આ વ્યક્તિ રાજકારણમાં પ્રગતિ કરી શકશે કે નહીં. અને જો રાજકારણમાં તમારે પ્રગતિ કરવી છે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી છે તો જન્મ લગ્નની સ્થિતિ અને જે દશમ સ્થાનના અંદર જે તે ગ્રહ છે એની સ્થિતિ એ મજબૂત અવસ્થામાં છે અથવા ન્યૂન અવસ્થામાં છે એના આધારે એ નક્કી કરી શકાય છે. અને એ રીતે જો વિચાર કરવા જઈએ તો લગ્નેશ અને દશમેશ જે ગ્રહોની યુતિ થતી હોય એના આધારે નક્કી કરી શકાય છે. માની લો કે ગુરુ મહારાજ પ્રબળ પરાક્રમ અને ઓજસ્વીતાનું દ્યોતક છે પણ સાથે જો રાહુ મહારાજ બેઠા છે અને દશમ ભાવમાં એ ગ્રસિત થઈ રહ્યા છે તો જે તમારી શક્તિઓ છે તમારા અંદર જે નેતૃત્વના ગુણ છે તમે જે ધર્મના આધારે સિદ્ધિ મેળવવા જઈ રહ્યા છો એ જગ્યાએ તમારા સહયોગી જે વ્યક્તિઓ છે એ તમને મદદ કરવા માટે તૈયાર નહીં થાય અથવા જો મદદ કરશો તો લેથાર્જિક કામ ચાલશે. જે સમયના અનુબંધે જે કાર્ય પૂર્ણ કરી લેવું છે એ કાર્ય પૂર્ણ થવામાં ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી થશે કેમ કે રાહુ સાથે જોડાયેલા છે. પણ જો રાહુની સ્થિતિ પ્રબળ છે અને સાથે મંગળ દેવતા જો એ જ દસમ ભાવમાં જોડાયેલા છે તો મંગળતાના પ્રભાવથી મંગળ ગ્રહના અનુબંધથી અથવા મંગળ ગ્રહના પરાકાષ્ઠાની અવસ્થાના કારણે થઈને રાહુ મહારાજ છે એને સપોર્ટ કરવાનું કામ કરશે. અને એટલા માટે તેને વ્યવસ્થા શું થશે તમારા અંદર રહેલી જે ઉગ્રતા છે એ ઉગ્રતા વારે વારે તમને ઇન્સિસ્ટ કરશે કે તમે વ્યક્તિઓ સાથે સંબંધો બાંધી અને ખૂબ ચીવટતાથી કામ કરવા લાગશો. સાથે સાથે જે આસપાસના વ્યક્તિઓ સાથેનો જે સંબંધ છે એ વધારે પ્રબળ થતો જોવા મળશે અને એ પ્રબળ થયેલો જે સંબંધ છે એ કાર્યકુશળતામાં પરિણમિત થશે. એટલા માટે થઈને જે દશમ ભાવના આધારે જો વિચાર કરીએ તો આ ગ્રહોની સ્થિતિ જોવી પણ જરૂરી છે. સામે જો દ્વિતીય ભાવમાં ચંદ્ર મહારાજ બેઠેલા છે અને ચંદ્ર મહારાજ સીધા મનના કારક છે અને એકાદશ અને જો દશમ ભાવના અંદર સુયોગ્ય ગ્રહ માન સ્થિતિમાં નથી તો તમારા તરંગી વિચારો તમને જ નુકસાન કરવાવાળા બની જશે. તમે જે કોઈ પણ પ્લાનિંગ કરી રહ્યા છો એ પ્લાનિંગ તૈયાર થઈ ગયો છે તમારા મનમાં, પેપર ઉપર તમે એ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે પણ એને એપ્લાય કરવા માટેની જે સ્થિતિ જોઈએ એ બરાબર તૈયાર થઈ નથી. અને એટલા માટે જો ચંદ્ર મહારાજ પણ જો નબળા હોય
તો પણ એ કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. સામે જો કેન્દ્રના ભાવમાં સૂર્યનારાયણ છે અને સૂર્યનારાયણ પ્રતિષ્ઠાના દેવ છે, નિયમિતતાના દેવ છે, પ્રબળતાથી રાજકારણના અંદર પ્રશસ્તતાના દેવ છે અને એમની આરાધના થકી જો તમે એમને પ્રબળ કરી રહ્યા છો અને એ સમય દરમિયાન જો એ દશમ ભાવમાં આવે છે તો સરળતાથી કાર્ય સિદ્ધ થતા દેખાશે. જે વ્યક્તિઓ સાથેનો સંપર્ક છે એ વ્યક્તિઓ સાથેનો જે સંપર્ક તમે સાધી રહ્યા છો એના અંદર વ્યક્તિઓ સામેથી પ્રભાવિત થઈ અને તમારા સાથે જોડાવા માટે તૈયારી દાખવશે અને ત્યારે એ સૂર્યનારાયણની ઉર્જા તમારા અંદર આત્મસાત થતી જોવા મળશે. અને જો એ જ અવસ્થામાં સૂર્ય મહારાજ જો ગુરુ મહારાજ સાથે જોડાયેલા છે તો શુભ સંબંધો રચાશે અને સાથે સાથે રાજયોગ સમાન તમને પરિણામ આપવાની શરૂઆત થઈ જશે. એટલા માટે સૂર્યનારાયણ પણ પ્રશસ્તતાથી કાર્ય કરી રહ્યા છે અને ગુરુ મહારાજનું જ્ઞાન પણ ત્યાં મળી રહ્યું છે, તો બંને અવસ્થા સુગમ છે. ત્યાંથી જો આગળ વિચાર કરીએ તો મંગળ છે એ વિરોધીઓને પ્રશસ્ત રૂપે પછાડવા માટેની તાકાત રાખે છે અને એ જો દશમ ભાવમાં સ્થિર છે અને એકાદશ ભાવમાં જો બુધ મહારાજના નજીકનો કોઈ ભાવ મળી જાય છે તો તમારી પ્રબળતા વધી શકે એમ છે. સાથે સાથે જો ચંદ્ર અને ગુરુનો ગજ કેસરી યોગ ત્યાં મળી રહ્યો છે એ સમય દરમિયાન તો પણ લાભ મળી શકે છે. આ બધા ગ્રહો ત્યાં છે જ અને આ યોગો સુષુપ્ત અવસ્થામાં હોય છે, પણ જેમ જેમ ગોચરની સ્થિતિ બદલાતી જાય, જેમ જેમ ગ્રહો એના અંશ ઉપર આવતા જાય અને જો એકબીજાની દ્રષ્ટિ સામે આ ગ્રહો રચાતા હોય ત્યારે એ એનું પરિણામ આપતા હોય છે. જેમ કે તમારે વિદેશના યોગો છે, વિદેશ ગમનની વ્યવસ્થા તમને કુંડલીના આધારે દેખાઈ રહી છે, પણ તમે પછી પાસપોર્ટ જ ના કઢાવો, એપ્લાય જ ના કરો અથવા તમને એ કરવાની ઈચ્છા ના થાય તો એનું પરિણામ ન આવી શકે. એમાં ગ્રહમાનનો દોષ નથી. એ વખતે તમારા મનમાં વિચાર એમ આવે કે અમે થોડું પરિવર્તન કરી આવીએ, આટલા નજીકમાં ક્યાંક ફરી આવીએ. જે એ વિચાર આવે છે એ પણ વિદેશ ગમનના યોગ થયા. એટલે ગ્રહો પોતાનું કાર્ય કરી રહ્યા છે, પણ જે અવસ્થા સુધી આપવાના હતા એ અવસ્થા માટે તમારું કર્મ પણ એટલું જ જરૂરી છે. એટલા માટે ગ્રહો દિશા બતાવે છે. કર્મ દ્વારા પરિણામ લાવવું એ તમારા હાથમાં છે અને યોગ્ય સમયે તે કર્મ કરવું જરૂરી છે, ત્યારે તમને ગ્રહો એટલા મદદ કરી શકે છે. તો ગ્રહોની સ્થિતિના આધારે, તમારા કર્મના આધારે અને તમારા સંપર્ક સૂત્રના આધારે અને સતત તાત્વિક નિયમિતતાના આધારે જો તમે દોડી રહ્યા છો તો અને તો જ તમે સફળ થઈ શકશો. આશા કરું છું ગ્રહમાનને ઓળખી સાથે એના નિવારણને સુયોગ્ય રીતે સમજી અને એ આધારે જો કર્મ કરવામાં આવે તો ચોક્કસ રાજકારણમાં પણ તમે પ્રબળતાથી અને પ્રશસ્તતાથી આગળ વધી શકો છો. એ જ અભ્યર્થના કે સુયોગ્ય સ્થાન પર પહોંચ્યા પછી અથવા પહોંચવાની જે માર્ગની વ્યવસ્થા છે એમાં પણ આપણું કર્મ યોગ્ય બને અને સૌનો વિકાસ થઈ શકે અને સાથે સત્કર્મ થઈ શકે. એ જ અભ્યર્થના સહ નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.